જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો અમારો દિશાંત મને છે ને આજે એટલો હેરાન કરી રહ્યો હતો, કંઈ કામ નહોતો કરવા દેતો. એટલે પછી મને થયું કે લાવો ને થોડુંક બ્લોગ બનાવી લઈએ, બધાને કંઈક કહું કે મને કંઈક સજેશન કરે કે મારા દિશાંતને હું કેવી રીતે રાખું તો એ મને થોડું કામ કરવા દે, એ રહે. તો પ્લીઝ તમે બધા મને કોમેન્ટ કરજો કે હું એને કઈ રીતે રાખું, કે મને કામ કરવા દે, ઘરનું કામ કરવા દે, મતલબ બીજું એક્સ્ટ્રા બધું કામ છે એ બધું મને કરવા દે. તો પ્લીઝ તમે બધા મને કોમેન્ટ કરો. મને બીજા રૂમમાં લઈને આવીને મેં એને બેસાડી દીધો છે. હું એને હવે ટીવી ચાલુ કરી આપીશ. એ મને થોડું કામ કરવા દે એટલે હું એને થોડું ટીવી જોડાવીશ. જો તો શાંતિથી થોડી વાર બેસી તો ગયો છે. હવે મારી માટે ફેન ચાલુ કર્યો છે. હવે હું એને ટીવી ચાલુ કરી દઈશ કે તું ટીવી જો મિત્રો છે ને એની જીદ બસ એને બસ કે તું મને ખોળામાં જ લઈને બેસ. પછી થયું ટીવી ચાલુ કરી દીધી. પછી સાંજ પડી તો પછી મેં એને થોડો બહાર રમવા લઈ ગઈ, બગીચામાં રમાડ્યો એને. મેં એને બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી. કારણ કે દયાનભાઈ તો હતા નહીં એટલે ભાઈ એકલા પડી ગયા છે. એટલે એને તો પણ મારે કંઈક બહાર તો એને લઈ જ જવો પડે રમાડવા માટે. પછી એ બહાર આવે, રમાડવા માટે લઈને આવી છું. જો એટલો મસ્ત એકલો જ રમે છે ને મસ્ત એન્જોય કરે છે. હા, મારો નાનો દિશાંત છે. મિત્રો, તમને મારો નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બાય બાય, લવ યુ ઓલ. આ મારું બોટાદ શહેર છે. બાય બાય, જય માતાજી મિત્રો.